હવે આપણે બનાવવા જઈ રહ્યા છે દહીંવાળી ભીંડી. આપણે સામગ્રી તૈયાર કરી દીધી છે, તેલ મૂકી દીધું છે, ગરમ થાય એટલે આપણે ભીંડાને તળી લઈશું. આ છે બેસન અને દહીં જે મેં મિક્સ કર્યા છે. આ છે ડુંગળી, લસણની પેસ્ટ, કડી પત્તા એટલે આપણો મીઠો લીમડો, અને આ છે આપણું મસાલિયું. હવે આપણે બનાવશું ભીંડાનું શાક દહીંવાળું. ભીંડાને તળવાનો છે, જેને આપણે આવી રીતે તેલ મૂકીને થોડુંક વધારે તેલ મૂકશું, એટલે 5-7 મિનિટ સાતળીશું, એટલે મસ્ત ભીંડો તળાઈ જશે. તમે જોઈ રહ્યા છો ભીંડો કેટલો સરસ રીતે તળાઈ રહ્યો છે. હજી આપણે એને 2-4 મિનિટ રાખીશું. ઘણા લોકો છે આ દહીં અને જે બેસન મિક્સ કરીને હલાવે છે એની અંદર લીલું મરચું પણ નાખે છે, જેને સ્પાઇસી વધારે પસંદ હોય એ લોકો, એટલે કે તીખું. મારું મરચું બહુ સરસ છે, જેનો કલર પણ સારો આવે છે અને તીખાશ પણ સારી આવે છે, એટલે મેં લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો. ઓકે, હવે ભીંડો થઈ જવા આવ્યો છે. ખૂબ સરસ રીતે બને છે, તળાય છે, તમે જોઈ શકો છો. અને મેં ભીંડો એકદમ નાનો, કૂણો અને એવો જ લીધો હતો, પણ એને બહુ ઝીણો પણ નથી સમાર્યો અને મીડિયમ રાખ્યો છે. અમુક લોકો ખાલી આખો ભીંડો જ રાખવા છે અને અમુક ખાલી ચીરો જ પાડે વચ્ચે. દરેકની અલગ અલગ રીત હોય છે સમારવાની. મને આ રીતનો પસંદ છે, જેમ કે કોઈને બટકામાં આખો ભીંડો તૂટે ના તૂટે લેતા ફાવે ના ફાવે, એટલે શું આપણે વ્યવસ્થિત જ સમારીએ એટલે સામેવાળાને ભાવે. ઓકે, ચલો આપણે ભીંડો કાઢીશું. ભીંડો થઈ જવા આવ્યો છે. આપણે ભીંડો કાઢી લીધો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ રીતે તળાઈ રહ્યો છે. હવે આપણે એને વઘારવાની તૈયારી કરીએ. મેં તેલનું હતું જે ગરમ એમાં જ કર્યું છે. એની અંદર સહેજ હિંગ, રાઈ જીરું, કડી પત્તા એટલે લીમડાના પાન અને ડુંગળી નાખીને સાતળવા દીધો છે. સ્લો તાપ, એકદમ ધીમો પણ ગેસ નથી કરવાનો. હવે ડુંગળી સતળાઈ ગઈ છે, એટલે હવે આપણે એની અંદર શું નાખશું? ક્રશ કરેલું લસણ. સહેજ ગેસ ધીમું કરશું. ચપટી હળદર, મરચું, મીઠું, ધાણા જીરું. ઓકે, મને મરચું થોડુંક વધારે જોવે. હવે આપણે એને સાતળી લઈશું. સતળાઈ જાય હવે આની અંદર આપણે આ નાખીશું દહીં, બેસનવાળું. બેસનવાળું દહીં નાખી દીધું છે. બેસન એટલા માટે નાખવામાં આવે છે કે દહીં છે ગરમ થાય એટલે પાણી છોડે, અને પાણી જે નીકળી જાય તો સ્વાદ ફરી જાય જમવાનું. આને ખાલી 2 થી 5 મિનિટ આમ ચડવા દેવાનું છે, કેમ કે ડુંગળી પહેલાં સતળાઈ ગઈ છે, ચણાનો લોટ ચડી છે, એટલે એને આમ ને આમ આપણે મીડિયમ આંચે ચડવા દઈશું. અને ત્યાં સુધી ચડવા દેવાનું છે કે જ્યાં સુધી તેલ છૂટું પડી ના જાય. તેલ છૂટું પડી ના જાય એટલે એને આમ 5 મિનિટ ઢાંકી દઈશું આપણે. ચલો હવે આપણે ચેક કરીશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે થઈ ગયું છે. હવે આપણે આની અંદર નાખીશું આપણી તળેલી ભીંડી.
એકદમ મિક્સ સરસ થઈ ગયું છે. અને આપણે હવે નાખીશું આપણા ગુજરાતીઓની પ્રિય વસ્તુ. શું છે કે જે આપણે દરેક વસ્તુમાં નાખીએ, દરેક શાકમાં નાખીએ. મારા ખ્યાલ મુજબ તો અમુક લોકો પંજાબી શાક બનાવતા હશે ને તો પણ યુઝ કરતા હશે. એ છે ખાંડ. 1 ચમચી ખાંડ. શું કરવા? દહીં હતું, તીખાશ હતી, ખટાશ થઈ ગઈ છે મસ્ત. તો પછી તીખાશ પણ થઈ ગઈ હતી. તો હવે એકદમ પંજાબી શાકની ગ્રેવી બની છે. આવશો તમે ચાખવા? મારી રીત તમને બરાબર લાગી હોય તો કહેશો. કોઈ બી સલાહ આપી હોય તો પણ કોમેન્ટ કરીને કહેજો. આપણે બીજી વખત એ રીતે ટ્રાય કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, રેડી છે આપણી મસ્ત દહીંવાળી ભીંડી, ડુંગળી, જેની અંદર મેં ધાણા જીરું, મરચું, મીઠું નાખી અને સહેજ લીંબુ નાખીને હલાવી લીધું છે. એટલે થઈ જાય ડુંગળીનું ખારીઓ મસ્ત. અને ઘીવાળી મસ્ત ગરમા ગરમ રોટલી. તો આવી જાવ જમવા માટે.